હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તમે તો મજામાં જ હશો. અમારા આરોહી વ્લોગમાં 08માં તમારું સ્વાગત છે. તો તમે જોઈ રહ્યા છો, હું તમને મારી વાડી બતાવું છું. આ છે અમારી વાડી. અહીંયા બધા ઝાડવા છે. પછી આ છે અમારું મકાન. અહીંયા કબૂતરા છે. આ છે અમારું મકાન. તમે જોવો જ છો, હું તમને અમારો ઘરનો પરિચય આપું છું. આ છે અમારું મકાન. તો જુઓ, અમે અહીંયા રહીએ છીએ વાડીઓમાં. આ છે મારો પોપટ મીઠુ. આ છે મારો પોપટ. એ પણ બહુ જ ચાલાક છે. બહુ આખો દિવસ નકરું મોટું બગ 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 કર્યા જ કરે ને બહાર નીકળવું છે એટલે એને બહાર કાઢી નાખું. ક્યારનો રાયડું નાખે છે બહાર જવા હાટુથી. જા વયો જા, વયો જાવ. જો હવે આગળ બહાર વયો જાહે. સવાર દીનો રાયડું નાખે એક જ તારો બહાર જવા હાટુથી. મીઠુ જા વયો જા. હવે જોઈ આગળ ઉડી જાહે. સવાર દીનો મેં પિંજરામાં પૂરી રાખ્યો તો મેં કીધું આગળી છોડી દો. હવે બેને ઉતારી દીધો. તો જોયું તમે, આ અમારું ઘર છે. જોઈ ઉડી ગયો. એ મારું ઘર છે. અહીંયા અમારા માલ બાંધેલા છે. અહીંયા અંદર ગાઉ છે. અહીંયા અમે વાડીમાં માલ રાખીએ છીએ. અહીંયા જો આ ગાય છે અમારી, આ વાછડી છે. પછી થોડાક માલ અહીંયા પણ બાંધેલા છે. જો અહીંયા પણ બાંધેલા છે થોડાક માલ. 2 માલ અહીંયા બાંધેલા છે. તો જોયું તમે, મેં મારું ઘર આખું બતાવી દીધું. જો આપણને કબૂતરા પણ છે. અહીંયા કબૂતર તો જુઓ, આ અમારા કબૂતર છે. મેં આગળ બતાવ્યું છું. ને આ અમારા ઘર છે. અહીંયા રસોડું છે. આ 2 રૂમો છે. હું તમને બતાવું જ છું અમારું ઘર. વાડીમાં જો આવી મજા આવે રહેવાની. અને આ અમારા રૂમ છે. આ અમારો રૂમ છે. જોયો, આ અમારો રૂમ છે. જોયો તમે, મેં અમારા રૂમ પણ દેખાડી દીધા. અમે ક્યાં રહીએ છીએ? વાડીએ જ રહીએ છીએ. અમે ગામમાં નથી રહેતા, કેમ કે ગામમાં મજા જ ન આવે. પહેલેથી વાડીએ રહી 15 વર્ષથી. ગામમાં ગયા હોય તો એકાદી રાત રોકાઈને પાછા વહી આવીએ, કેમ કે ગામમાં નથી ગોઠતું. પહેલેથી વાડીએ રહીએ ને એટલે ગામમાં ન મજા આવે. મસ્ત વાડી છે અમારી, તમને બતાવું જ છું. શાંત વાતાવરણ હોય ને પછી વાડીએ રહેવાની કોને મજા ન આવે. જો અહીંયા સંતરા છે. જો સંતરા તો આવી ગયા છે. સંતરા જો આવી ગયા છે. આમાં સંતરા હજી પણ પાયકા નથી, કાચા છે. જો અહીંયા મારા પપ્પાએ આંબા બધા કાઢીને ઓલામાં રોપડા કર્યા છે. હવે એ પાસે એની કલમું કરશે ને એવું બધું કરશે, એટલે જ વાડીએ રહેવાની મજા આવે. કેમ કે ઝાડવા ને એવું બધું હોય. કે ફૂઈ આપણું બકાલામાં દવા નાખી હતી. જો હળદર છે. બકાલે મોટું થઈ ગયું છે. જો તો એટલે જ આવું બધું હોય તો વાડીએ કોને રહેવાની મજા ન આવે. મને તો વાડીએ જ ગમે. ગામમાં તો 1 મિનિટ ન ગમે બધા. તો જોયો ને મિત્રો, મારા ઘર ને અમારી વાડી ને બધી. જો અમારી વાડી પણ મસ્ત છે. જેમ આમ બધી ડુંગળી છે, આ મરચી છે, આ બધી ડુંગળી છે. 3 વીઘાની ડુંગળી વાવેલી છે. હું તમને બતાવું છું. હજી અમારા નીચેનો ભાગ છે ને, ત્યાં પણ ડુંગળી જ છે. કપા પણ કેટલો ચોખ્ખો છે જોવાની. કપા એકદમ ચોખ્ખો છે અમારો. હાવ ચોખ્ખી વાડી છે. કેમ કે વાડીએ રહેતા હોય એટલે સવારે વહેલા જાગીને વાડીને કામમાં કરવા મળે. એટલે એના કામ તો કંઈ હોય નહીં. ઘર અહીંથી પણ દેખાય છે. પહેલેથી વાડીએ જ રહીએ ને એટલે વાડીએ જ મજા આવે. બીજે કંઈ રહેવું ન ગમે. જે આ બધી ખેતર છે. અહીંયા અમે ને અમારા કાકા ખાલી 2 જ રહી, બીજું કોઈ રહેતું નથી. જો આ વાડી અમારી જ છે. જો અહીંયા મારા કાકાને બેઠાડેલા છે. એટલો ભાગ છે ને, ત્યાં અમારા કાકા છે. મારા પપ્પાથી નાના ભાઈ છે ને, એને અહીંયા બેહાડેલા છે. મારા કાકા છે. જો અહીંયા પણ ફૂલ છે. આ બધી ધાર ને આ બધું સરાણ ને એવું બધું છે. જો
કેવે અત્યારે બધું હરિયાળી હરિયાળી લીલું લીલું બધું લાગે. જાનો આવી સોમાહું હોય ને કોયલ બોલતી હોય ને મોરલા બોલતા હોય ને મજા જ આવ્યા કરે. મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં. અમે આવા નવા વિડીયો લઈને આવશું. તો મળીએ નવા બ્લોગમાં. જય માતાજી.